મહેસાણા જિલ્લામાં જળ સંચય માટે ચાલી રહેલું સુજલામ સુફલામ જળ અભિયાન હવે ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મહેસાણાના ટુંડાલી ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી દરમિયાન માટીનો ગેરકાયદેસર વહીવટ થતો હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનો હવે રસ્તામાં ઉતર્યા છે। આ મામલે ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું જાણવા ગ્રામજનોએ કલેક્ટર સુધી દોડ લગાવી હતી। સરકાર દ્વારા પાણીના તટ ઊંચા લાવવા માટે શરૂ કરાયેલા સુજલામ સુફલામ અભિયાન હેઠળ ટુંડાલી ગામનું તળાવ ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું છે। જોકે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે તળાવમાંથી નીકળતી કિંમતી માટીનો ઉપયોગ જાહેર કામના બદલે અંગત ફાયદા માટે ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી રહી છે। આ કથિત કૌભાંડમાં સરપંચ અને સંબંધિત કોન્ટ્રાક્ટરની સીધી સંડોવણી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। મામલો ગરમાતા હવે ટુંડાલી ગામના લોકો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પાઠવી તાત્કાલિક તપાસની માંગ કરી હતી। એટલું જ નહીં, આ અંગે લાખણજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોની માંગ છે કે સરકારી યોજનાની આડમાં ચાલતા આ માટીના કાળા બજાર બંધ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ મામલે કેટલી ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। આ ટુંડાલી ગામનો આ જે તળાવ છે એ તળાવની કામગીરી અંતર્ગત ચાલુ છે, બરાબર। અને એ ગેરકાયદેસર સુજલામ સુફલામ જે પણ યોજના છે એમ એ અંતર્ગત એ મુજબ એ ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે એ અમને જાણ મળી છે। એ જ મુજબ અહીંયા 8 થી 9 ફૂટ ખોદકામ ગેરકાયદેસર કરેલું છે અને આ માટી બહાર વેચવામાં આવી છે અને એ પણ એને જગ્યામાં વેચવામાં આવેલી છે। સુજલામ સુફલામ જે યોજના છે એ અંતર્ગત મુજબ ટર્મ્સ કન્ડિશન ગવર્મેન્ટની એ કહેવા માંગે છે કે આપણે આ ગામની માટી બીજી જગ્યાએ મોકલવી ના જોઈએ અને જે તળાવ છે એની આજુબાજુની પાળ બાંધવી જરૂરી છે। દેસર ગામ 2 નંબરમાં તળાવ ગોદાવવામાં આવે છે, સરપંચ દ્વારા ગોદાવવામાં આવે છે। સરપંચે રાતે આવીને મને ધમકી આપી છે, મારા ફોનમાં વિડીયો બી છે કે તમારથી જે થતું હોય એ કરી લેજો। મેં 25 લાખ રૂપિયા લીધા છે, પૈસા લઈને 2 નંબરમાં તળાવ ગોદાવે છે અને ગામવાળા પૂછવા જાય છે તો કોઈ દિવસ સરખો જવાબ આપતો નથી અને કાયદેસર અમને સરખો જવાબ મળતો નથી। એટલે અમે ગાડીઓને બધું રોક્યું છે, પણ અમારે એક જ નિયમ છે બધા ગામવાળા છોકરાઓને કે આનું કાયદેસર જે હોય એ આનું ઉલ્લેખ આવવું જોઈએ, એવી અમારા ગામમાં ન્યાય મળવું જોઈએ। આ 40 ફૂટ ઊંડો તળાવ ગોદાવવામાં આવે છે, કોઈ બી છોકરો અંદર પડ્યો મરી ગયો એની જવાબદારી કોની રહેશે? આટલું અમારું એ છે કે આટલું અમને ન્યાય અપાવો કે આ 2 નંબરમાં જે તળાવ ગોદાઈ છે એ ગોદાવું ના જોવે અને આ કામ અટકાવવું જોવે, એટલી અમારી વિનંતી। અમારું બિનકાયદેસર આ કામ છે, બરોબર। અમે ત્યાં 4 દિવસ પહેલા અમે કલેક્ટર ઓફિસે અરજી આપી, એનું કોઈ ઉપાય નથી, બરોબર। અમે આજે લાંગણેજ બી અરજી આપીને આવ્યા છે, બરોબર। એ જાણવા જોગ અમે આપીને અરજી આવ્યા છે। શું કારણે તમે અરજી આપી બદલી જગ્યાએ? આ તળાવનું બિનકાયદેસર કામ થશે એના માટે। તળાવની માટી કઈ જગ્યાએ નાખે? એ વેચે છે બહાર આજુબાજુ ગામડામાં વેચે છે।